નમસ્કાર મિત્રો. શું તમને સારું કંઈ બોલતા આવડી ગયું એટલે તમે સમાજની અંદર પ્રતિષ્ઠા પામો? એ વાત સારી છે, પરંતુ એક કહેવત છે કે શરૂઆત ઘરના ઉંબરથી થાય છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે એક સારા એવા લેખક ચંદ્રકાંતભાઈ સોની એમણે લખ્યું, અને એ જે પ્રસંગ છે એની ખાસી નોંધ લેવાની છે, પરંતુ મને આજે હૃદયસ્પર્શી લાગ્યું એટલે એ વાત હું એ પ્રસંગની અંદર ઉતરી અને તમને વાત કરીશ તો વધારે મજા આવશે. હું એક રેડક્રોસ સોસાયટીની અંદર સેવા બજાવતો હતો અને મારું નિવૃત્તિ કાળ દરમિયાનનું જીવન જે છે એ આવું પ્રવૃત્તિશીલ રહે અને સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાવું જરૂરી છે. એટલે એક રેડક્રોસ સોસાયટીની અંદર હું જોડાણો અને એક દિવસ એવું બન્યું કે અમારે એક વૃદ્ધાશ્રમની મુલાકાતે જવાનું થયું. સવારે 9 થી 12 સરસ મજાનો કાર્યક્રમ રહ્યો. બપોરે 12 વાગ્યા એટલે જમવાનો રિસેસ 2 કલાકનો હોય. મેં તેને વ્યવસ્થાપકને કહ્યું કે ભાઈ મારે ઉપવાસ છે એટલે હું જમીશ નહીં કાંઈ, પણ હું આજે આ વૃદ્ધાશ્રમની મુલાકાતે ચોક્કસ જઈશ. જે વૃદ્ધો છે, વડીલો છે ને, એમની સાથે હું થોડું 1-2 કલાક માણી શકું તો એના કઈ સુખ દુઃખનો હું ભાગીદાર બની શકું. તો મેં ત્યાંના વ્યવસ્થાપકને વાત કરી તો વ્યવસ્થાપકે પણ રાજીપો વ્યક્ત કર્યો કે વાહ, બહુ સારી વાત છે સાહેબ, આપણે એવું કરીએ કે આ સમય જે છે એ દરમિયાન આપણે દરેક વડીલોને મુલાકાતે જઈએ. હું બહાર નીકળ્યો, એક રૂમ જોતો જતો હતો. સરસ મજાના સ્પંચના ગાદલાઓ ખૂણા, સરસ મજાનું એસી ફિટ કરેલું હતું, ફ્રીજ હતું, ટીવી હતું, સોફા સેટ હતા સરસ મજાના, અને કોઈ વૃદ્ધો વડીલો બેઠા બેઠા કોઈ ટીવી જોતા હતા, કોઈ મેગેઝિન વાંચતા હતા, કોઈ ગૌમુખની અંદર પરમાત્માને યાદ કરતા કરતા હરિસ્મરણ કરતા હતા. સરસ મજાનું દ્રશ્ય. આ બધું જ ખૂબ હું મારી નિપુણતાથી સરસ રીતે રસપ્રદ રીતે હું જોતો હતો. અચાનક મારો પગ છે ને એક દરવાજાની સામે થંભી ગયો. દ્રશ્ય કંઈક એવું હતું. એક વૃદ્ધા, એક માજી એના પોતાના તકિયાનો સહારો લઈ અને એકીટશે દરવાજાની સામે જોઈ રહ્યા હતા. એની નજરમાં મને એવું લાગતું હતું કે માત્ર ખાલીપો 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 જ છે. જોકે વૃદ્ધાશ્રમની સરસ મજાની સગવડતાઓ હતી. ત્યાંના જે સેવકો જે છે, સ્વયંસેવકો જે છે, સરસ રીતે બધા જ વડીલોની સેવાઓ કરતા હતા. એમાં કોઈ જાતની કચાશ નહોતી. પરંતુ એ જે વૃદ્ધા છે એની આંખોમાં એકદમ ખાલીપો દેખાયો. એટલે હું અને જે વ્યવસ્થાપક ભાઈ મારી સાથે હતા, મેં બંને દરવાજામાં પ્રવેશ કર્યો છે. માજીને જય શ્રી કૃષ્ણ કર્યા, નમસ્કાર કર્યા, પણ માજી એકીટશે એની નજર તો દરવાજાની સામે હતી. હું બેઠો, બાજુમાં જે ખુરશી હતી ત્યાં બેઠો. થોડી વાર થઈ એટલે માજીએ મને પૂછ્યું, રેડક્રોસ સોસાયટીમાં સેવા બજાવો છો? મેં કહ્યું હા. પરંતુ એની જે વાણી
એની એટલી બધી સરસ એની મીઠાશ. હું જોઈ ગયો કે માજી કોઈ જેવી તેવી વ્યક્તિ નથી, જેને આપણે અંગ્રેજીમાં કહીએ વેલ એજ્યુકેટેડ. એવા વેલ એજ્યુકેટેડ હતા. એટલા માટે હું પણ વિચારમાં પડી ગયો કે મારે હવે માળીની સાથે, આ માજી સાથે વાતનો દોર કઈ રીતે સાંધવો. મેં ખૂબ વિચાર્યું. ત્યાં માજીના બેડ ઉપર એક મેગેઝિન પડ્યું હતું. મેગેઝિનનું એક પાનું વળેલું હતું. એટલે મેં મેગેઝિન ઉઠાવી અને જોયું તો અંદર મને જે પસંદ હતા એવા લેખક, જે મા વિશે ખૂબ સરસ લખતા હતા અને એના ખૂબ ફોલોઅર્સ પણ ખરા, આવા સફળ લેખક એમનું આ સરસ મજાના આ વાક્ય, જે પ્રસંગો છે એનો ખૂબ માણતો, વાંચતો, એને સાંભળતો, મને મજા આવતી. અને હું જેની માત્ર દુનિયા પણ એમની દીવાની. આવા સફળ લેખક. તો મેં માજીને કહ્યું, મારા વાતનો દોર મને મળી ગયો. એટલે મેં કહ્યું કે આહા, આ તો બહુ સરસ લેખક છે, આ તો સફળ લેખક છે, આ મા વિશે ખૂબ સારું લખે છે. અને મેં આના જે લેખો જે છે એના કટિંગ્સ મેં સાચવી રાખ્યા છે, આખી ફાઇલ બનાવી છે. હું મારી વાતમાં એકદમ મગ્ન હતો. ત્યાં માજીએ એના બેડની નીચેથી એક ફાઇલ લઈ અને મારી સામે ધરી. મેં જોયું ને તો એની અંદર એ જ લેખકના બધા જ પ્રસંગો હતા. જે કટિંગ્સ મેં નહોતા ભેગા કર્યા, એટલા કટિંગ્સ એ માજીએ એની ફાઇલ બનાવેલી અને રાખેલા. મેં પણ જોયું. ઓહો, તમે પણ આ લેખકને વાંચો છો? ખૂબ સારી વાત છે. માજી 5 મિનિટ મારી સામે જોઈ રહ્યા છે, મૂક અવસ્થા. હું તો વાતો કરું છું કે કેટલા સરસ આ લેખ, એનો આ તારીખનો આ લેખ આવો હતો, આ તારીખનો લેખ આવો હતો, આ જગ્યાએ એને આવું પ્રવચન આપ્યું હતું. ખૂબ મેં બધી. હવે માજીની સામે મારી દ્રષ્ટિ ગઈ, ત્યાં માજીની આંખોમાંથી, બંને આંખોમાંથી બોર બોર જેવડા આંસુ ટપકતા હતા. સજળ નેત્રે મેં માજીને જોયા એટલે મને આશ્ચર્ય થયું. કેમ ત્યાં હું કેમ બોલ્યો, ત્યાં માજીએ કહ્યું, આને તમે ઓળખો છો? એને તમે જોયેલો છે? ઈ કોણ છે ખબર છે? ઈ મારો દીકરો છે. આજે 5 વર્ષ થયા છે મને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો છે. ક્યારેય પણ વૃદ્ધાશ્રમની મુલાકાત એને ક્યારેય લીધી નથી કે નથી મારી મુલાકાત લીધી. હું એની માં છું. તમે જેને કહો છો ને સફળ લેખક, જે મા વિશે સરસ લખે, હું એની માં છું. હું પણ સ્તબ્ધ થઈ ગયો. મારે પણ શું બોલવું વિચાર કરું છું. ત્યારે એક ચોક્કસ આ સમયે પ્રશ્નાર્થ થાય, મેં જે કહ્યું એમ, કે શું તમે સારા લેખક છો એટલે તમે સફળ થઈ ગયા? તમે સારું બોલો છો, તમારી વાક ચાતુર્ય તમારું સારું છે એટલે શું તમે સફળ થઈ ગયા દુનિયામાં? વિચારજો ચોક્કસ. માણસ, અગાઉ મેં એક વાત કરી હતી કે ખરેખર દિવસમાં તો અને સમાજમાં તો સભ્ય થઈને જ ફરે છે, પણ એનું એકલતા કેટલું પવિત્ર છે, એનું જીવન, આંતરિક જીવન કેટલું પવિત્ર છે, એ ચોક્કસ જોવું રહ્યું. ફરી પાછો આવા લેખ સાથે આપણે મળીશ. ત્યાં સુધી નમસ્કાર.